નમસ્કાર મિત્રો, ધરતીસ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। શું તમે એક જ રૂટીન શાક ખાઈને કંટાળી ગયા છો અને કંઈક એવું ટેસ્ટી ખાવું છે જે હોટલના સ્વાદને પણ ભૂલાવી દે? તો આજે હું તમારી માટે લઈને આવી છું એકદમ ઢાબા સ્ટાઇલ જીભે વળગી જાય તેવી ચટાકેદાર દમ દે આલુ અને સાથે મોંમાં પાણી લાવી દે તેવી લચ્છાદાર પ્યાઝનું શાક। આ વિડીયો આખો જોજો, કારણ કે આજે હું તમારી સાથે એવી સિક્રેટ ટિપ્સ શેર કરવાની છું જેનાથી તમારા શાકનો કલર અને ગ્રેવી એકદમ હોટલ જેવા જ બનશે। તો ચાલો ફટાફટ રેસીપી શરૂ કરીએ। સૌપ્રથમ આપણે બટાકાને તળી દેવાના છે, એને બાફવાના નથી। તમે દમ આલુ બનાવતા હોય તો એને તમે બટાકાને બાફો છો, પણ આપણે અહીંયા બટાકાને બાફવાના નથી, એને ડાયરેક્ટ ઓઇલમાં તળવાના છે। હવે ગ્રેવીમાં સ્વાદનો અસલી જાદુ ઉમેરવા માટે આપણે નાખીશું 1 મોટી ચમચી આદું, મરચાં અને લસણની ફ્રેશ પેસ્ટ। મિત્રો, હંમેશા યાદ રાખજો કે આ પેસ્ટને ડુંગળી થોડી સતળાઈ જાય પછી જ ઉમેરવી। જો તમે તેને શરૂઆતમાં જ ગરમ તેલમાં નાખી દેશો ને તો લસણ બળી જશે અને શાકનો ટેસ્ટ કડવો થઈ જશે। તમે જોઈ શકો છો મિત્રો, મેં પહેલાં જ ડુંગળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન કરી દીધી છે। હવે આપણે ડુંગળી અને આદુ લસણ સરસ રીતે સતળાઈ ગયા છે, એટલે આ સ્ટેજ પર આપણે ઉમેરીશું 1 કપ ટામેટાની ફ્રેશ પેસ્ટ। અહીં મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધા હતા અને એને મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે। આ સબ્જી માટે હંમેશા એકદમ પાકેલા અને લાલ ટામેટાં જ પસંદ કરવા। જો ટામેટાં થોડા પણ કાચા કે લીલા હશે ને તો ગ્રેવીનો કલર લાલ નહીં આવે અને શાક ખાટું થઈ જશે। હવે ગ્રેવીને બરાબર હલાવી દઈશું અને એની અંદર થોડા મસાલા ઉમેરી દઈશું, જેવા લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને ગ્રેવીને થવા દઈશું। હોટલ જેવો લાલ ચટક કલર જોઈતો હોય તો કાશ્મીરી લાલ મરચું વાપરવું અને ગ્રેવીને ત્યાં સુધી પકવવાની જ્યાં સુધી સાઈડમાંથી તેલ સરસ રીતે છૂટું ન પડી જાય। તેલ છૂટું પડશે એટલે સમજી લેવાનું કે ગ્રેવી એકદમ પરફેક્ટ પાકી ગઈ છે। જો આપણી ગ્રેવીનો કલર કેટલો મસ્ત આવ્યો છે, હવે એમાં પણ આપણે ફ્રાય કરેલા બટાકા ઉમેરી દઈએ અને ધીમા તાપે 10થી 15 મિનિટ માટે થવા દઈશું। તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે, એનો કલર પણ લાલ ચટાક આવી ગયો છે, એનો ટેક્સચર પણ ક્રીમી જેવું સરસ છે। તો હવે એની અંદર આપણે બટાકા ઉમેરીને ધીમી આંચે એને થવા દઈશું। હવે આપણું શાક ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે, ત્યારે આ સ્ટેજ પર આપણે ઉમેરીશું આ શાકનો અસલી સિક્રેટ મસાલો, જે છે 1 નાની ચમચી કસૂરી મેથી। મિત્રો, કસૂરી મેથીને ક્યારે સીધી શાકમાં નથી નાખવાની, એને આ રીતે 2 હથેળીની વચ્ચે રાખીને સેજ મસળીને ક્રશ કરીને જ ઉમેરવી। આમ કરવાથી મેથીમાં રહેલા નેચરલ ઓઇલ્સ એક્ટિવ થઈ જાય છે અને એની સુગંધ 10 ગણી વધી જાય છે। હવે આ ઢાબા સ્ટાઇલ શાકને એકદમ રોયલ, ક્રીમી અને ચીઝી બનાવવા માટે આપણે ઉપરથી ઉમેરીશું ઘણું બધું ચીઝ। મેં અહીંયા ગ્રેટ કરેલું ચીઝ યુઝ કર્યું છે। મિત્રો, ચીઝ ઉમેરતી વખતે ગેસની આંચ કાં તો સાવ ધીમી કરી દેવી અથવા ગેસને બંધ કરી દેવો। શાક ગરમ જ હશે એટલે ગરમાટથી ચીઝ એકદમ મસ્ત મેલ્ટ થઈ જશે। દમદે આલુ અને લચ્છાદાર પ્યાઝની આ મસાલેદાર શાકની ગ્રેવી સાથે જ્યારે આ ચીઝ મિક્સ થશે ને ત્યારે શાકનો તીખો ચટાકેદાર સ્વાદ એકદમ બેલેન્સ થઈ જશે અને ગ્રેવી એટલી ક્રીમી બનશે કે ઘરમાં નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને આ શાક હોંશે હોંશે ખાશે। જુઓ, ગરમ ગરમ સબ્જી પર ચીઝ ઓગળવા લાગ્યું છે અને આપણું શાક દેખાવામાં કેટલું પ્રીમિયમ અને મોંમાં પાણી લાવી દે તેવું લાગી રહ્યું છે। લો જુઓ, આપણું ગરમા ગરમ જીભમાં પાણી લાવી દે તેવું ઢાબા સ્ટાઇલ દમદે આલુ અને લચ્છાદાર પ્યાઝનું શાક તૈયાર છે। આને તમે રોટલી, પરાઠા કે નાન સાથે ખાઓ, મજા જ પડી જશે। જો તમને મારી આ રેસીપી અને ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો અને હા, આવી જ અવનવી અને મસ્ત રેસીપી જોવા માટે તમારી પોતાની ચેનલ ધરતીસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। ફરી મળીશું એક નવી અને ચટાકેદાર રેસીપી સાથે, ત્યાં સુધી આવજો। આ સ્વાદિષ્ટ શાક આજે જ બનાવો અને તમારા ઘરના રસોડાને જ હોટલ બનાવી દો। કાલે ફરી મળીશું કંઈક નવું જ પકવવા, ત્યાં સુધી જીવો, ખાઓ અને ખુશ રહો।